જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો અત્યારે તો આમ જાવી ભેરડી માર્ગ સાઈડ ઠેઠ માળ માથે સીમાડે 6 કિલોમીટર ઢોરી ઉપર. સોમાહાનો બ્લોગ જોયા હોય તો ત્યાં જોયા હોય એને ખબર હશે. એમ અત્યારે તો અહીં ખૂટિયા બે રેઢિયર છે ખેતરમાં, એ તગડે છે ખેતરવાળા. જોઈ તમને બતાવી કેટલા આગે જ તગડે છે. આ ગોપાલભાઈ ફાઇનલી કપામાં પોગી ગયા. કપા હે લીલો એક નંબર. ને આ સંજયભાઈ છે સેણા જેડે ઊભા. આ હાર્દિકનો એનો કપા હે. હાર્દિક તું બ્લોગ જોતો હોય તો તમારો હે કપા. અને આ અમારા સંજયભાઈ બહુ સામું જોવે બ્લોગ ઉતારીને એટલે ખાખવા થઈ ગયા મકાઈના. અમારા ગોપાલભાઈ લઈને આવ્યા છે થેલી સાખરની, જો લઈને આટા મારે. મિત્રો બીજા કપામાં આવી રીતના હાકડ છે, અમે એવી રીતના લઈને જાવી છે ઠેઠ લગી ગટરમાં થઈને મકાઈ પાસે થઈને બીજા કપામાં સાઈડની કપારીઓમાં આવી રીતના હાકડ છે. જીરું છે અને ગટર છે. હજી ગોળ હાઈલા આવે. મિત્રો કપામાં પોગી ગયા. કપામાં ઝીંડું એક નંબર, ખડ એક નંબર, આવો લીલો છે. આમ નથી દેખાતું, આમ દેખાય છે, પણ આ બે વળું લીલી છે. કારણ કે વૈશમાં મરસી છે ને પાયેલી હોય ને એટલે આ કપા પાયા વગરનો છે. ઝીંડવું સારું છે, જો ઝીંડવું સારું છે. આ એક વાર મજૂરે ભાંગ નાખી ઠેઠથી ઠેઠ લગી કે મરસી આડા ઉભા રહી. બે બાજુ તાર છે, એક બાજુ મરસી છે. એક ઓલા પણ સાહ છે, એક અહીંયા બે સાહ છે. હવે પાણીની ફૂલ તરસ થઈ. ક્યાં જવું? પાણી પીવા જવું, ગાવું હોય થોડું તો ચલો જ ના પાણી પીતાવી. મિત્રો કપામાં તો અડધી કલાક પહેલાંના ભૂગ્યા છે અને હવે સા મૂક્યો 12:30 ઠેઠ. સા ક્યારે પાકે અને ક્યારે પીવા દેવી કોને ખબર. અડધા પીએ ભાઈ છે. આપણે અંદર વાહે છે ને અંદરની છેલ્લે અહીંયા તાર પાસે, એટલે હવે છેલ્લે વારો આવી છે તો કાંઈ વાંધો નહીં. ગરમી બહુ થાય, જુઓ પવન છકોય નથી ફરતો, પાંદડું નથી હાલતું. અને આમાં ઝીંડું છે એક નંબર, કાંઈ ઘટે નહીં. ઓલી બાજુ છે અહીંથી ઠેઠ લીમડા લગી છે કપા. હજી આમે સારવાનો છે પણ થોડોક છે, બહુ ઝાઝો નથી. ગેપ ગાવું હમાય એટલો જ છે. પછી એક મરસીન ચા ઓલા પણ છે, 2 પાટલા વટીને 2-3 પાટલા, અને એક અહીંયા છે. શું કરવું આને? કેમ વૈશમાં આડું ઊભું રહેવું ગાવીની? તો ચલો કન્ટિન્યુ રહેજો, ચા પીતા. અને ભાત તો 3 વાગ્યા, આજ તો 3 જ વાગશે. અત્યારે લેવા જાય ને બધાને ઉઘરાય છે ને મોડું થઈ જાય. તો ચલો આપણે ચા પીતા આવીએ. મિત્રો આ કપા હે બહુ મોટો છે. ચા પીવા ગયો ને ત્યારે ખબર પડી કે કપા બહુ મોટો જબરો છે. ઠેઠ આ થાંભલેથી, આ થાંભલો દેખાય ત્યાંથી ઠેઠ લીમડા વટીને છે પાછો. એટલે હવે તમને ઉપર ચડીને દેખાડું કેવડોક છે એ કપા. તપેલી લઈને પિયુષભાઈ હાથ ફાડે છે ગોપાલભાઈ. અલે પેલા બરકે વિશાલ બરકે હમણાં પિયુષભાઈ આમથી આવી છે. તો મિત્રો જો આ બે કોકની ગાઉ દોવે છે, જો નહીં દેખાય કાલામાં, કાલા જ દેખાય. પેલા કોની ગા છે? મોઢું દેખાડ. બોલી તારી ગા છે. તું બ્લોગ જોતો હોય તો પીલાને પકડજે. પીલો વિશાલ બે દોવે. તો ફાઇનલી અમારા પિયુષભાઈને ઠેલો લેવો પડ્યો, આપણે ભાગી ગયા. વિશાલભાઈ પિયુષભાઈને ઠેલો દઈને વયા ગયા વાહેલી ગાવું હાંકવા, અને અમે મોર જ આવી છીએ. તો ચલો. હાલો ભાઈ. જય શ્રી